આપત્તિ આવે એ માટે આઈટીઆઈ દાહોદની ટીમ દ્વારા નાટક ભજવી નવતર અભિગમ અપનાવાયો. અરે બેઠો છે. કઈ ગયા 4-5 જણના તારા ભાઈબંધ કેલા ભાળવા નથી જતા? અરે એ બધાને કીધું છે ચૂંટણી આવી રહી છે તે વોટ આલી જ જાય. આ તો પાસે આવી ગઈ ચૂંટણી એના ફરુણ ના આવી ગયા કે બધા અહીં છે ફોન કરીને ભેગા કરીને એ હવ દાદા હું ફોન કરીને પૂછી પાડું છે બધાને. હારું તે ઉતાવળ કરજે પણ. એ હવ દાદા હવ કે હા અલે લાવ પેલા દાદાએ કીધું છે તે રાજુને ફોન કરી પાડું. અરે આ તો દાદા રમેશ નો ફોન આવે છે. લાવ ફોન ઉપાડવા દે મને. હલો હાલો. અલે રાજુ બોલે કે? હો રાજુ બોલો દાદા. એ રાજુ તું કાં છે હમણાં? દાદા હું કામે આવેલો છે છેક સુરત. અલે તને કીધું તું તે ખરું કે વોટ નાખીને જાજે ચૂંટણી આવે છે તે? એ દાદા તે કીધેલું તો ખરું પણ હું કેરનો ગામે આવેલો હતો અને આવ તો હોળી બી પતી ગઈ ને રૂપિયા ઢીંગલાથી પૂરા થઈ ગયા. અલે તારી બધી વાત હાસી પણ વોટ તે નાખવો પડે કે? એ દાદા વોટ તે નાખવો પડે ને. કમાવાનું ને કામ તે 12 મહિના ને 12 ધન છે તે વોટ તે નાખવો પડે તારે. હવે એક કામ કરજે, હો બોલો. 7મી તારીખે વોટ નાખવાનો દાડો છે તે તું 6ઠી તારીખે સુરત હો બસમાં બેહીને નાહી આવજે હો કે? એ હો દાદા હું 6ઠી તારીખે ગામ નહીં આવવાનો છે હો. એ હવ તાર 6ઠી તારીખે તો ભૂલ્યા વગર સુરત હો બસમાં બેહી જાજે. એ એ સાલ તાર ફોન મેલું હવ કે? એ હો મેલો. એ રામ રામ. રામ રામ. ત્રિવાર સમજાવે ન મારે. આટલું સમજાયું તે કઈનો સમજતો નથી. હવે મારા ફળિયાવાળા રાજુ ને સૂર્યો ને મગન એ બધાને પાછા ફોન કરવા પડે. લાવ કાળું ને ફોન કરવા દે મને. હલો હાલો.